સુરતની મહિલા સાથે ચાલુ બસમાં બસ ચાલકે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી। 7 વર્ષના પુત્રને મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે 2 વખત દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। સુરતની પર્વત પાટિયાની 33 વર્ષીય મહિલા દુષ્કર્મનો ભોગ બનતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી। 7 વર્ષના પુત્ર સાથે લાઠીથી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસમાં મહિલા સુરત પરત ફરી રહી હતી। તે દરમિયાન ચાલુ બસમાં બસ ચાલકે મહિલા સાથે 3 કલાકમાં 2 વખત દુષ્કૃત્ય આચર્યાની ફરિયાદ સામે આવી છે। મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। મહિલા લાઠી જતી હતી ત્યારે ટિકિટ પર લખેલા તેના મોબાઈલ નંબરના આધારે ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશિપ રાખવા પણ દબાણ કર્યું હતું। જ્યારે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાની વિગતો જાણવા મળી હતી। આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વયે જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય। જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નવો કરી રહેલ છે। આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ 14/9/2024ના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે।